નમસ્કાર મિત્રો આજે તમારા સમક્ષ કુંભ રાશિના જાતકો માટે આ વિડિયો ખૂબ જ વિશેષ છે, ખૂબ જ ખાસ છે। શા માટે છે કે અત્યારે કુંભ રાશિના જાતકો માટે જે શનિ ભગવાનની 7.5 ચાલે છે, 7.5 વર્ષની પનોતી ચાલે છે, તેમાં કઈ વાતની સાવધાની રાખવી જોઈએ, સાથે કયા ઉપાય કરવા જોઈએ, તમને આ 7.5 લાભ આપશે કે નુકસાન કરશે, સવિસ્તાર સાથે સંપૂર્ણ માહિતી આ તમારી સમક્ષ હું રાખીશ। મિત્રો 7.5 એટલે કે 7.5 વર્ષ સુધી 3 ચરણમાં શનિ ભગવાન તમારી રાશિમાં રહે એને 7.5 કહેવામાં આવે છે અને દરેક રાશિઓ માટે 7.5 આવે જ છે અને એક વખત 7.5 નો આરંભ થયો પછી અંત થયા પછી એ 22 વર્ષ પછી આ 7.5 નો પાછો આરંભ થાય છે। એમ કહી શકાય કે ચંદ્રમા શનિ ભગવાનના 12મા સ્થાનમાં આવે ત્યારે 7.5 નો આરંભ થઈ જાય છે। તો આજે કુંભ રાશિના જાતકો માટે જે પ્રથમ ચરણ ચાલે છે, 7.5 નો પહેલો પાયો ચાલે છે, એટલે 2.5 વર્ષનો પહેલો પાયો ચાલે છે, તેમની અંદર શું થઈ શકે? તો કે 2.5 વર્ષના પાયાની અંદર સૌથી પહેલા શનિ ભગવાન આપને આળસ આપી શકે। કોઈ પણ કામ કરતા પહેલા આળસ તમને આવે અને એ કામ ખૂબ જ આપ ધીરે ધીરે કરો। પછી આપ કોઈ પણ કામ કરો એ કામને પૂર્ણ થતા એ ખૂબ જ લાંબો સમય લાગે। એમ કહી શકાય કે આપ બિઝનેસ કરો છો તો બિઝનેસની અંદર પણ જેટલી પ્રગતિ થવી જોઈએ એટલી પ્રગતિ આપને ન થાય, ખૂબ જ ધીરજ રાખવી પડે। સાથે આપે કોઈને ધન આપ્યું છે અને આપનો સમય આવી ગયો છે પણ એના કરતા પણ વધારે સમય લાગે। કેમ કે મિત્રો આપ જે પણ કાર્ય કરો એ કાર્યની અંદર આપનું મન ન લાગે। ચંદ્ર છે એ મિત્રો મનના કારક દેવ માનવામાં આવે છે, એટલે કોઈ પણ કાર્ય કરીએ એમાં આપણું મન ન લાગે એટલે કાર્ય સંપૂર્ણપણે પૂર્ણ ન થાય। સાથે શનિ ભગવાન છે એ કર્મદાતા છે। માણસ પોતાના જીવનમાં જે પણ કર્મ કરે છે ભગવાન શનિ ભગવાન એનું એ ફળ આપે જ છે, એટલે એને કર્મદાતા તરીકે ઓળખવામાં આવે છે। માણસ પોતાના જીવનમાં અન્યાય કરે તો તેનું પણ શનિ ભગવાન ફળ આપે। સાથે આપ સત્કર્મ કરો તો શનિ ભગવાન એ સત્કર્મ પણ પરિપૂર્ણ રીતે ફળ આપે, એટલે કે ન્યાયના પણ દેવતા માનવામાં આવે છે। અત્યારે જે કુંભ રાશિના જાતકો માટે જે પણ કાર્ય કરશે એ કાર્યમાં ખૂબ જ ધીરજ એને રાખવી પડશે। સાથે પ્રથમ ચરણની અંદર બીમારી પણ આવી શકે છે, સ્વાસ્થ્ય પણ બગડી શકે છે। સાથે આપ નોકરી કરો છો તો નોકરીની અંદર પણ આપ ધીરજ સાથે કામ કરો, આળસ સાથે કામ કરો તો આપનું પ્રમોશન પણ અટકી શકે છે। સાથે આપના વ્યવહારમાં પણ કોઈ પણ કાર્ય કરો એ ધીરજ સાથે કરો, ખૂબ નિરાતે કરો, આળસથી કરો તો આપના સંબંધમાં પણ ફેર પડી શકે છે। પ્રથમ ભાવ છે એ પોતાનો સ્વયંનો ભાવ માનવામાં આવે છે, એટલે પ્રથમ ચરણ ચાલે છે અને બીજું ચરણ જે કુંભ રાશિના જાતકો માટે શરૂ થવા જઈ રહ્યું છે એ એપ્રિલ માસ 2024માં શરૂ થશે। તો બીજા ચરણની અંદર આપને શું ફળ મળશે મિત્રો આગળ એ પણ ચર્ચા કરીએ, પણ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે। મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો ચંદ્ર રાશિના આધાર ઉપર છે। જો આપને તમારી જન્મ કુંડળી બતાવવી હોય તો વોટ્સઅપ નંબર દેવામાં આવ્યા છે, આ નંબરમાં આપ સંપર્ક સાધી શકો છો। જ્યોતિષ જોવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ અને રાત્રે 9 વાગ્યા સુધી છે। મિત્રો ઓનલાઈન આપને જન્મ કુંડળી બતાવ્યું હોય તો આપનું નામ, જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ આ નંબરમાં મોકલી આપશો। વોટ્સઅપ નંબરમાં સુનિશ્ચિત દક્ષિણા મોકલી આપશો એટલે આપને કુંડળી બનાવી આપની જન્મ કુંડળી પ્રમાણે જેમાં શાસ્ત્રોક્ત ઉપાય લખ્યા હશે, સરળ ઉપાય લખ્યા હશે,
જેનાથી આપના જીવનમાં પરિવર્તન આવી શકે. મિત્રો, હવે આપણે બીજા ચરણની ચર્ચા કરીએ. મિત્રો, બીજું ચરણ જે એપ્રિલ માસની અંદર શરૂ થવાનું છે કુંભ રાશિના જાતકો માટે. તો આ બીજા ચરણની અંદર કુંભ રાશિના જાતકો માટે ખાસ કરીને કોઈ ચિંતા કરવાની નથી, ડરવાનું નથી, ભય રાખવાનું નથી, પણ આપણે ખાસ કરીને આપના સંબંધોમાં કાળજી લેવી પડશે. પછી પ્રેમ સંબંધ હોય તો ભલે, મિત્ર સંબંધ હોય તોય ભલે, કે આપનો વ્યવહારિક કોઈ પણ પ્રકારનો સંબંધ હોય, ત્યાં આપણે કાળજી લેવાનો આ સમય છે. આપની નાની નાની બાબતમાં આપના ઝઘડા ન થાય અને એ ઝઘડાથી આપણા સંબંધ તૂટી ન જાય, એની કાળજી લેવાનો સમય છે. સાથે મિત્રો, શનિ ભગવાન પ્રથમ ભાવમાંથી બીજા ભાવમાં આવશે અને પ્રથમ ભાવમાં જ્યારે હશે ત્યારે જે ત્રીજા ભાવમાં દ્રષ્ટિ પડે, પંચમ ભાવમાં દ્રષ્ટિ પડે, સપ્તમ ભાવમાં દ્રષ્ટિ પડે, એટલે એમ કહી શકાય કે કુંભ રાશિના જાતકો માટે એ સમય વિવાહના પણ યોગ નિર્માણ થઈ શકે છે. એટલે કે વિવાહમાં જે પણ અડચણો આવતી હતી, વિલંબ થતો હતો, એ પણ દૂર થઈ શકે છે. સાથે બીજા ચરણની અંદર ખાસ કરીને નોકરીની અંદર આપ પ્રગતિશીલ બની શકો છો, આપને પ્રમોશન મળી શકે છે, આપનું સ્થળાંતર થઈ શકે છે. સાથે આપ કોઈ પણ મોટો બિઝનેસ કરતા હોય તો બિઝનેસની અંદર કાળજી એ પણ લેવાની છે, સાવધાની એ પણ રાખવાની છે કે આપને વિશ્વાસ રાખવો જોઈએ, પણ વિશ્વાસ રાખીને કોઈ પણ કાર્ય ન કરવું જોઈએ, જેનાથી આપના જીવનમાં નુકસાન થઈ શકે, આપને કોઈ ભરોસો તોડી શકે. એટલે ખાસ કાળજી લેવાનો સમય છે. મન આપનું ચંચળ ન થાય એની ખાસ કાળજી લેવાનો સમય છે. સાથે શનિ ભગવાન બીજા ભાવમાં આવશે તો ધનનો પણ લાભ થશે. શનિ ભગવાન બીજા ભાવમાં આવશે તો પરિવારનો પણ પ્રેમ વધશે. શનિ ભગવાન બીજા ભાવમાં આવશે એટલે આપની યશ, કીર્તિ, માન, સન્માનનો પણ વધારો થશે. પણ એ પણ જોવામાં આવ્યું છે કે કુંભ રાશિના જાતકો છે એ જિદ્દી સ્વભાવના હોય છે. કોઈ પણ એક વાત પોતાના મનમાં આવી જાય એ વાત પોતે જીદ સાથે પકડી રાખે છે. એટલે આ વાત જો યોગ્ય હોય તો છોડી દેવી જોઈએ. સાથે પોતાનું ધાર્યું કરે છે, સામેવાળા વ્યક્તિને ખૂબ સમજાવવાનો પ્રયત્ન કરે પણ પોતાની જીદ છોડતા નથી. આ જીદના હિસાબે ક્યારેક જીવનમાં મોટું નુકસાન થવાની સંભાવના વધી જાય છે. એટલે ખાસ આ સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. સાથે આપણે પ્રેમ સંબંધોની અંદર, આપણા અનૈતિક સંબંધોની અંદર આપણે કાળજી લેવાનો આ સમય છે. હવે મિત્રો વાત કરીએ ત્રીજા ચરણની. તો કુંભ રાશિના જાતકો માટે જુલાઈ માસની અંદર શનિ ભગવાન વક્રી થશે. સાથે આ સમયની અંદર આપણે કોઈ પણ રોકાણ કરતા પહેલા આપને સાવધાની રાખવી જરૂરી છે. મોટું રોકાણ કરતા હોય, જમીન છે, મકાન છે, પ્લોટ છે, શેર બજાર છે, તો એમાં આપણે ખૂબ સાવધાનીપૂર્વક આપણે રોકાણ કરવું જોઈએ. મિત્રો, હવે શનિ ભગવાન આપને સારું ફળ આપે, શનિ ભગવાનની આપની ઉપર કૃપા રહે, તેના માટે ઉપાય બતાવું છું. આ ઉપાય જરૂર કરજો જેનાથી શનિ ભગવાનની કૃપા રહે. શનિવારના દિવસથી આરંભ કરી પ્રતિ દિવસે આ શ્લોકની રોજ 2 માળા કરજો. ઓમ પ્રામ પ્રીમ પ્રોમ શઃ શનિશ્ચરાય નમઃ. સાથે સૂર્ય ભગવાનને જલ અવશ્ય આપજો. સાથે રાતના સમયમાં શનિ ચાલીસાનો પાઠ જરૂર કરજો. શનિવારના દિવસે આપ કાળી વસ્તુનું દાન કરજો. સાથે હનુમાનજી મહારાજની જેટલી સેવા થાય, ઉપાસના થાય, જરૂર કરજો, જેનાથી શનિ ભગવાનની પ્રસન્નતા વધે, આપના જીવનમાં સાનુકૂળતા વધે, આપનું જીવન સુખમય, આનંદમય, પ્રગતિમય બની શકે. મિત્રો, આ જ રીતે દરેક રાશિઓની સુંદર માહિતી તમારી સમક્ષ રાખતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું. યુટ્યુબના માધ્યમથી, ફેસબુકના માધ્યમથી ફરીથી મળશું. જો ફેસબુકથી આ વિડીયો જોતા હોય તો આપ ફોલો જરૂર કરી લેજો, અથવા આપ યુટ્યુબના માધ્યમથી વિડીયો જોતો હોય તો આ ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. મિત્રો, ફરીથી મળશું. મહાદેવ હર.